આગામી 24 કલાકમાં રાજ્યમાં 97 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। વીતેલા 24 કલાકમાં રાજ્યના 97 તાલુકાઓમાં વરસાદ। 24 કલાકમાં ડાંગમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો। 24 કલાકમાં નવસારીના ચીખલીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો તો ક્વાંટ તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો। પલસાણા અને નાંદોદમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। 24 કલાકમાં ગારિયાધારમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। છોટાઉદેપુર પાવીજેતપુરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભરૂચ અને ડોલવણમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। સાગબારા અને ગણદેવીમાં 2 ઇંચ વરસાદ। ખેરગામ, કઠલાલ, લીલિયામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો તો બોડેલી, શિનોર, કપરાડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। કામરેજ અને ધરમપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં 97 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। હજુ પણ આગામી દિવસોમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસવાનું અનુમાન લગાવ્યું છે હવામાન વિભાગે। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી શકે છે। 24 કલાકમાં રાજ્યના 97 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં ડાંગમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે, 4 ઇંચ સુધીનો વરસાદ। નવસારીના ચીખલીમાં 3 ઇંચ, ક્વાંટ તાલુકામાં 3 ઇંચ, પલસાણા અને નાંદોદમાં 2.5 ઇંચ, ગારિયાધારમાં 2.5 ઇંચ, છોટાઉદેપુર, પાવીજેતપુરમાં 2.25 ઇંચ, ભરૂચ, ડોલવણમાં 2 ઇંચ, સાગબારા, ગણદેવીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે।